અરે રે રે જીઓના રિચાર્જના ભાવ તો કેવા વધી ગયા છે. અરે એરટેલ નો પણ એ જ હાલત છે યાર. અરે તમે જીઓ અને એરટેલ ની શું વાત કરો છો? વીઆઈ ના પણ એટલા જ વધી ગયા છે ભાવ. અરે જો હવે એરટેલ, જીઓ અને વોડાફોન બધાના ભાવ વધી ગયા છે, પણ એકના ભાવ નથી વધ્યા, એ છે બીએસએનએલ. હવે બીએસએનએલમાં નવી નવી સ્કીમો તો આવી છે, એની સાથે સાથે હવે લોકો લાખોની સંખ્યામાં એરટેલ, વોડાફોન અને જીઓમાંથી બીએસએનએલમાં ડાયરેક્ટ પોર્ટ કરાવી રહ્યા છે. હવે જો આગળના સમયમાં તમારે પણ પોર્ટ કરાવવું છે બીએસએનએલમાં, તો કયા કયા રીતે પોર્ટ કરી શકે છે, એની સાથે હવે શું કામ લોકો બીએસએનએલ ઉપર ભરોસો કરતા થયા છે, તો એના માટે આજનો વિડીયો પૂરો જોઈ લેજો. હેલો ફોક્સ, વીટીવી ગુજરાતી.com પર તમે જોઈ રહ્યા છો ડેઈલી ડોઝ અને હું છું કરણ. દેશની 3 મુખ્ય ટેલિકોમ કંપનીઓ એરટેલ, જીઓ અને વીઆઈ ત્રણેય પોતાના રિચાર્જના પ્લાન મોંઘા કરી નાખ્યા અને લગભગ 25% વધારો જીક્યો. હવે આ ન્યૂઝ જ્યારથી માર્કેટમાં આવ્યા છે ને ત્યારથી બીએસએનએલ ચર્ચામાં આવી ગયું છે અને લોકો ટ્વિટર અને સોશિયલ મીડિયા ઉપર ટ્રેન્ડ કરી રહ્યા છે કે હવે લોકોએ બીએસએનએલનો ઉપયોગ કરવો જોઈએ અને બીએસએનએલમાં પોતાનું જે સિમ છે એ પોર્ટ કરાવવું જોઈએ. હવે આ વસ્તુ જ્યારથી માર્કેટમાં આવી ને ત્યારથી બીએસએનએલ જે સિમ પહેલાં વેચાતા હતા ને એમાં 3 ગણો વધારો થઈ ગયો, એટલે કે 3 ગણા હવે સિમ વેચાઈ રહ્યા છે. એક આંકડા પ્રમાણે તો લગભગ દરેક જિલ્લામાં 500થી વધારે જે બીએસએનએલના સિમ છે ને એ વેચાવા લાગ્યા છે અને રાજસ્થાનમાં તો હદ થઈ ગઈ. એક સાથે એક મહિનામાં 1 લાખ લોકોએ આજે બીએસએનએલનું કાર્ડ લીધું. પરંતુ એક વસ્તુ સમજી લેજો કે ભલે અત્યારે બીએસએનએલ માર્કેટમાં ધૂમ મચાવી રહ્યું હોય, આ સાથે લોકો હવે બીએસએનએલમાં પોર્ટ કરવાનું ટ્રેન્ડ કરી રહ્યા હોય, ટ્વિટરમાં પોતાનો ભાવ વ્યક્ત કરી રહ્યા હોય, પરંતુ આ બધાની વચ્ચે આ બીએસએનએલની ઘણી ખામીઓ પણ છે. અત્યારે જીઓ, એરટેલ અને વીઆઈ દરેક પોતાનું 5G લોન્ચ કરી દીધું છે ને ઘણું સારું ચાલી પણ રહ્યું છે. પરંતુ બીજી બાજુ જોવા જઈએ તો બીએસએનએલ પાસે હજુ 4G છે અને 4G પણ આખા દેશમાં નથી આવી શક્યું. એ પણ અમુક રાજ્યોમાં જ અને અમુક જિલ્લાઓમાં જ હજી સુધી 4G પહોંચી શક્યું છે. પરંતુ બીજી બાજુ જોવા જઈએ તો જીઓ, એરટેલ અને વીઆઈ પોતાનું 5G લઈને આવી ગયા છે માર્કેટમાં અને ઘણું સારું ચાલી પણ રહ્યું છે. ત્યારે તમને જણાવી દઈએ કે જીઓ, એરટેલ અને વીઆઈ આ ત્રણેયના પ્લાનની જો સરખામણી આપણે બીએસએનએલ સાથે કરીએ તો કેટલી થાય છે? જો અત્યારે હાલ જીઓ, એરટેલ અને વીઆઈના જે મુખ્ય પ્લાન છે, એટલે કે 84 દિવસનો જે પ્લાન છે એ 859માં વેચાઈ રહ્યો છે, જ્યારે બીએસએનએલ જો વાત કરવામાં આવે તો એ અત્યારે 599માં વેચાઈ રહ્યો છે. એક બાજુ એરટેલ અને વીઆઈ બંને 1.5 GB 84 દિવસ માટે આપે છે, એ પણ 859 રૂપિયામાં, જ્યારે જે જીઓ છે એ તમને 859માં 2 GB પર ડે આપે છે 84 દિવસ માટે. પરંતુ હવે જો બીએસએનએલની વાત કરવામાં આવે તો બીએસએનએલ જે છે આ બધાથી આગળ છે અને તેઓ 599માં 3 GB પર ડે આપે છે 84 દિવસ માટે. એટલા માટે જ હવે ક્યાંક ને ક્યાંક લોકો બીએસએનએલમાં પોર્ટ કરવાનું કહી રહ્યા છે. આ સાથે જો બીએસએનએલના બીજા પ્લાનની વાત કરવામાં આવે તો જો બીએસએનએલના 2 GB ડેટાનો પ્લાન કરીએ આપણે અને પર ડે કરીએ તો 30 દિવસ માટે એ તમને 199માં પડશે. આ સાથે જો 2 GB ડેટા આપણે પ્લાન લઈએ 54 દિવસ માટે તો એ તમને 347માં પડશે. આ સાથે જ 2 GB ડેટા પર ડે 160 દિવસ માટે જો તમે લો છો તો એ તમને 997 રૂપિયામાં પડી રહ્યો છે. આ સાથે જો તમારે 365 દિવસ કરતાં પણ વધુ એટલે કે 395 દિવસ માટે જો 2 GB પર ડેટાનો જોતો હોય પ્લાન બીએસએનએલનો તો એ તમને 2399 રૂપિયામાં પડી રહ્યો છે. હવે બીજો પ્રશ્ન તમને એ થતો હશે કે જીઓ, એરટેલ અને વીઆઈ પોતાના પ્લાનના જે ભાવ છે એ કેમ વધારી નાખ્યા? તો તમને જણાવી દઉં કે ત્રણેય કંપનીનો એક મુખ્ય કારણ છે. એમનું એવું કહેવું છે કે ARPU એટલે કે એવરેજ રેવન્યુ પર યુઝર્સ જે છે એ ઘણું ઓછું છે અને એમાં વધારો કરવાની જરૂર છે. હવે તમને એક પ્રશ્ન થતો હશે કે એવરેજ રેવન્યુ પર યુઝર છે શું? તો એનો મતલબ એમ થાય કે એક કંપની, એક ટેલિકોમ કંપની એક વ્યક્તિ પાસેથી સામાન્ય રીતે એવરેજ કેટલા રૂપિયા કમાય છે? તો સૌથી પહેલાં જ્યારે શરૂઆત કરવામાં આવી હતી ત્યારે 100 રૂપિયા હતા, આની પહેલાં 200 રૂપિયા હતા અને હવે જીઓ, એરટેલ અને વીઆઈનું એવું કહેવું છે કે હવે અમારે કસ્ટમર પાસેથી લગભગ 300 રૂપિયા કમાવાની જરૂર છે. જો 300 રૂપિયા નહીં કમાઈ શકે તો આગળના સમયમાં 6G જે છે એના પછીની બીજી કેટલીક સર્વિસો છે એ અમે આપી નહીં શકે. એટલા માટે ત્રણેય પોતાની કંપનીના જે ભાવ છે એમાં વધારો કરવામાં આવ્યો છે. આ સાથે બીજી બાજુ જોવા જઈએ તો બીએસએનએલ લઈને લોકો સરકારને પણ પ્રશ્ન પૂછી રહ્યા છે. એમનું એવું કહેવું છે કે સરકાર બીએસએનએલ ઉપર ધ્યાન આપવા જ નથી માગતું. નહીં તો એવું તો કેવી રીતના થાય કે અત્યારે બધી કંપનીઓ જે છે એ 5G સુધી પહોંચી ગઈ અને આ જે બીએસએનએલ છે એ 4G અને એ પણ કેટલાક રાજ્યો પૂરતું જ સીમિત છે. ત્યારે હવે બીજી બાજુ જોવા જઈએ તો બીએસએનએલ આગળ વધારવું હોય તો સરકારને પણ એમાં ઇન્વેસ્ટ કરવું પડશે અને ફંડ ક્રિએટ કરવું પડશે. ત્યારે આ બધી બાબતને લઈને તમારું શું કહેવું છે? શું હવે આગળના સમયમાં તમે પણ બીએસએનએલનો સહારો લેશો કે નહીં? એ અમને કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ગુજરાતી.com સાથે જોડાયેલા રહેજો.